અમે પહોંચ્યા છે સુરેન્દ્રનગર ખાતે। સુરેન્દ્રનગરમાં વિવિધ તબક્કાની મહિલાઓ છે, સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલી છે, ગૃહિણીઓ પણ છે। તેમની સાથે જાણીશું કે આગામી લોકસભાની ચૂંટણીમાં તેમનો મત શું છે, જનતાનો મૂડ છે, તે જાણવાનો પ્રયાસ કરીશું। લોકસભાની ચૂંટણી આવી રહી છે, દેશની ચૂંટણી છે, મહત્વના મુદ્દા કયા હોઈ શકે? મહત્વના મુદ્દામાં પહેલાં તો બહેનો માટેની સુરક્ષાનો મુદ્દો છે। બીજું, અત્યારે જે શિક્ષણ તરફ આપણું ભારત આગળ વધી રહ્યું છે, તો શિક્ષણ ક્ષેત્રે પણ સુધારા કરવાની ખૂબ જ જરૂર છે, એવું મારું મંતવ્ય છે। શિક્ષણ ક્ષેત્રે સુધારાની જો વાત કરવામાં આવે તો એ સિવાય મહિલાઓને કઈ સમસ્યાઓ જે નડી રહી છે, જે હજી પણ તેનો હલ કરવો જરૂરી લાગે છે આપને? ફી વધારો ખૂબ છે અત્યારે, જેનો હલ કરવો જરૂરી છે કે દિવસે દિવસે બધાની પરિસ્થિતિ સરખી નથી હોતી। પેરેન્ટ્સને સ્કૂલમાં બેસાડવા હોય છે, સારી સ્કૂલમાં સ્ટુડન્ટ્સને, બાળકને, પણ ફીના કારણે એ બેસાડી નથી શકતા। અન્ય ફીને લઈને જો મુદ્દો છે, ગૃહિણી સંચાલન કરો છો, કેવી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે? કારણ કે ફીનું બજેટ જો ખોરવાઈ જાય તો અનેક સમસ્યાઓ નડતી હોય છે, પરંતુ તેનો સામનો કર્યા વિના છૂટકો જ નથી। ફી એ ભરવી પડે છે અને બાળકોને આગળ લાવવા માટે ભણાવવા પણ પડે છે। આપના મતે સરકારની જો વાત કરવામાં રાહુલ ગાંધીનો પ્રભાવ કેટલો રહેશે? પ્રિયંકા ગાંધી પણ હવે પ્રચારમાં આવી ગયા છે। શું લાગે છે કે આગામી ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીનો પ્રભાવ મતદાતાઓ પર પડશે? થોડું જાજુ લાગે છે કે 50% પ્રભાવ પડશે, પણ મોદીનો વધારે પડશે। સરકારી યોજનાઓની વાત કરીએ તો કઈ યોજનાઓ તમને આકર્ષી રહી છે અને કઈ યોજનાઓ નથી જેના કારણે તમને નુકસાન જઈ રહ્યું છે, અથવા જે જરૂરી છે જે નથી થયું? જે તમે શિક્ષણની વાત કરી, તે બધી સ્કૂલો ગવર્મેન્ટ થ્રુ થઈ જાય તો વધારે સારું, પ્રોબ્લેમ બધાના હલ થઈ જાય। જે પ્રાઇવેટ સ્કૂલો છે એને બંધ કરવાની જરૂર છે ખૂબ જ। આપ વડીલ છો, સ્વાસ્થ્ય માટે સરકારે ઘણી બધી યોજનાઓ કરી છે, તો એ કેટલી કારગત નીવડી છે? શું લોકો સુધી પહોંચી રહી છે ખરી યોજના, કે પછી કાગળ પર જ છે? તે પહોંચી જ નથી રહી, અને અમુક જગ્યાએ તો એ લોકોને બધાને નિષ્ફળ ગઈ છે, બરાબર છે? એટલે એ હજી બધું સેટલમેન્ટ કરવાની જરૂર છે। અને સરકાર સ્વાસ્થ્યની યોજનાઓ લોકો સુધી નથી પહોંચી એમ કહેવા માંગો છો? એટલે પહોંચી છે, પણ ત્યાં એ લોકોને સારવાર બહુ સરખી આપતા નથી, એટલે પછી ઘણા એ લોકો એ ફરિયાદ કરે છે કે અમારા મા કાર્ડમાં નામાં તેમાં ને એમાં અમારા પૈસા બધા જતા રહ્યા એમ કે, પણ હજી અમારું જે સ્વાસ્થ્યનું જે સારું થવું જોઈએ એ થયું નથી એમ કે। મહિલાઓને ગેસ સિલિન્ડર સહિતની જે યોજનાઓ સરકારે બહાર પાડી છે, શું ખરેખર ઘર ઘર સુધી યોજના પહોંચી છે ખરી? મને નથી લાગતું કે ઘર સુધી એ જ ના પહોંચી હોય। ઓકે, આપ યુવા છો, નોકરીની વાત કરવામાં આવે તો રોજગારી આ સરકારમાં મળી હોય એવું તમને લાગે છે? લોકોને રોજગારી મળી છે પૂરતી? હા, રોજગારી તો મળે છે, પરંતુ હજી જોઈએ એટલી રોજગારી નથી મળી। હજી જે ઘણા બધા લોકો છે બેરોજગાર છે, જેમ કે ભણતર જે શિક્ષણ છે એ વધી રહ્યું છે, પણ એના સામે જે રોજગાર છે એ નથી। એ છે ત્યાં ઘણા બધા જે MBA થયેલા છે એ લોકો છે હજી બેકાર, હજી બેરોજગારીનો અનુભવ કરી રહ્યા છે, હજી એ લોકોને રોજગારી મળી નથી। સર્જિકલ સ્ટ્રાઇકનો પણ મુદ્દો આવ્યો હતો, એ મુદ્દે રાજકારણ ખેલાયું, તમને શું લાગે છે એ મુદ્દે રાજકારણ ખેલાયું છે તો એ મુદ્દો પણ આગામી ચૂંટણીમાં રહેશે? સર્જિકલ મુદ્દો છે એ તો પહેલી વસ્તુ તો એ કે એવો મુદ્દો આપણે લેવો જ ના જોઈએ। એ દેશની સુરક્ષાનો મામલો છે, અને એમાં આપણા જે સુરક્ષા કર્મીઓ છે એનો વધારે ફાળો રહ્યો છે। તો મારું એવું પર્સનલ મંતવ્ય છે કે દેશની સુરક્ષાને લઈને કોઈ ચેડા ના થવા જોઈએ, અને રાજકારણમાં તો એ મુદ્દો લેવો જ ના જોઈએ। સુરક્ષાનો મુદ્દો છે, સાથે સાથે થોડી રાજકારણની પણ વાત કરી લઈએ જો આપ કહી શકતા હોય તો। રાજકીય મુદ્દા મહત્વના રહે, પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધીનો મુદ્દો લીધો, પરંતુ હાર્દિક પટેલ એ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। થોડું ઘણું રાજકારણ આપ પણ જાણતા હશો, શું લાગે છે કેવો પ્રભાવ રહેશે હાર્દિક પટેલનો? મને નથી લાગતું હાર્દિક પટેલ બહુ પ્રભાવ રહે, કેમ કે પક્ષ પલટો કરવામાં આવે છે એટલા માટે। પક્ષ પલટાનો મુદ્દો છેડો છે, આપ કહી શકશો પક્ષ પલટો જે લોકો કરે, તમે જ કોઈને વોટ આપ્યો એ વ્યક્તિ પક્ષ પલટો કરે તો એક મતદાતા તરીકે તમારા પર શું વીતે? ના, એ તો યોગ્ય ન જ કહેવાય। પક્ષ પલટો કરે એ આપણને વફાદાર ન રહી શકે, એટલે યોગ્ય જ નથી હાર્દિક પટેલનું। પક્ષ પલટાનો મુદ્દો, કોંગ્રેસના 3 થી 4 નેતાઓ જોડાયા છે ભાજપમાં, તમને શું લાગે છે એ જે રીતે કહે રહ્યા છે કે ભાજપ વિકાસ કરી રહ્યો છે એટલા માટે જોડાયા છે, જ્યારે તેમની પર આક્ષેપ થઈ રહ્યો છે કે તેમણે મતદારોને દગો કર્યો છે, તમારું શું માનવું છે? મોદી સરકાર આગળ આવી એના હિસાબેથી એમને પહેલ કરે છે, એટલે એમને પક્ષ પલટો કર્યો છે કે અમે પણ ભાજપને ટેકો આપીને દેશને આગળ લાવીએ એમ। તો મહિલાઓ વિવિધ મુદ્દાની વાત કરી રહ્યા છે, અને અત્યારે સુરેન્દ્રનગરમાં ઉભા હતા અને સુરેન્દ્રનગરની મહિલાઓના મૂડની વાત કરી। કેમેરામેન અવની સાથે વિશાલ કાલાણી, ABP અસ્મિતા, સુરેન્દ્રનગર।